વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેડરિક મર્જને અમદાવાદની પોળ સંસ્કૃતિ વિશે માહિતગાર કર્યા છે। ત્યારે પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેનો ઇતિહાસ, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરને માહિતી આપી છે। તો આ તરફ સમાચારોમાં આગળ વાત અમદાવાદની કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફેડરિક મર્જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચી ચૂક્યા છે। ભારત જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ જે છે તે પણ ચગાવ્યો છે। બંને મહાનુભાવો ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ માટે નિહાળ્યા છે। આખો વિસ્તાર જે છે તેમના દ્વારા નિહાળવામાં આવ્યો છે। પારંપરિક નૃત્ય સાથે બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ વડે સ્વાગત કરવામાં આવ્યું। દેશના 135માં આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ પતંગ ઉડાવ્યા છે। સંસ્કૃતિની ઝલક નિહાળી અભિભૂત જે છે તે થતા ફેડરિક મર્જ જોવા મળી રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેડરિક મર્જને અમદાવાદની પોળ સંસ્કૃતિ વિશે માહિતગાર કર્યા છે। અમદાવાદ રિવરફ્રન્ટ પર રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું દેખાઈ આવ્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જર્મનથી આવેલા ચાન્સેલર છે તેમને અમદાવાદની જે પોળ છે એ પોળની માહિતી પણ આપી છે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ અમદાવાદ શહેરમાં વર્ષ 2026નો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે। સાથે જ તેમના સાથે જર્મનના ચાન્સેલર ફેડરિક મર્જ પણ હાજર રહ્યા છે, જેમના કારણે આ કાર્યક્રમને વૈશ્વિક મહત્વ મળી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ પોતાના અદ્ભુત કૌશલ્યથી આકાશને રંગીન બનાવી દીધું। લગભગ 50 દેશોમાંથી 135 જેટલા વિદેશી પતંગબાજો અને ભારતના 13 જેટલા રાજ્યોમાંથી 65 પતંગબાજો જે છે તે ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજોએ ભાગ લીધો છે। ત્યારે મહોત્સવની ખાસિયત એ હતી કે તેમાં અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી થીમ રાખવામાં આવી। હેરિટેજ હવેલી, પૌરાણિક પોળ, હસ્તકલા બજાર અને હેરિટેજ વોકવે દ્વારા વિશ્વ વારસા શહેર અમદાવાદની સંસ્કૃતિને જીવંત રીતે રજૂ કરવામાં આવી। રંગબેરંગી પતંગો સાથે આઈ લવ ઇન્ડિયા, આઈ લવ મોદી, હર હર મોદી, ઘર ઘર મોદી અને ડ્રેગન આકારના પતંગોએ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મર્જ એ મહોત્સવના સ્થળે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને મહાનુભાવોનું સ્વાગત કર્યું છે। બંને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ પોળની મુલાકાત લીધી છે। ત્યારે પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેનો ઇતિહાસ, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરને માહિતી આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોળમાં આવેલા પરંપરાગત મકાનોમાં ત્યાં રહેતા લોકોની જીવનશૈલી અને અમદાવાદની વિરાસત વિશે પણ સમજાવ્યું છે। ત્યારબાદ બંને મહાનુભાવો મુખ્ય કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, જ્યાં લોકોએ ભારતનો ધ્વજ લહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। વિવિધ રાજ્યોની લોક સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન પણ બંને નેતાઓએ નિહાળ્યું છે। ખાસ આકર્ષણ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળવા જોવા મળ્યા છે। આ દરમિયાન ઇન્ડિયા જર્મનીની મિત્રતાનું પ્રતીક દર્શાવતો ખાસ પતંગ પણ આકાશમાં ઉડાવવામાં આવ્યો। લોકો બંને મહાનુભાવોને ઉત્સાહભેર અભિવાદન આપતા પણ હાલ જોવા મળી રહ્યા હતા અને બંને નેતાઓએ એક દૂરથી એક પતંગ જે છે તે ચગાવતા જોવા મળી રહ્યા છે। અને અમદાવાદની અંદર આ કાઇટ ફેસ્ટિવલ જે છે તેનું પારંપરિક આજથી ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે। ત્યાં મોટી સંખ્યામાં દેશ વિદેશ અને ગુજરાતના લોકો જે છે તે પતંગ ચગાવવા માટે આવી રહ્યા છે।